સુરતના પાલ પોલીસ મથકની હદમાં પાલનપુર પાટિયા મહાદેવ ફળિયા ખાતે ચાલતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિકોએ જનતા રેડ કરી હતી। મહિલાઓ દ્વારા કરાયેલી જનતા રેડની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી બુટલેગર યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલને પકડી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા હોવાની સાથે પાલ પોલીસે અત્યાર સુધી પાલનપુર ગામમાં 32 વખત દરોડા પાડ્યા હોવાનું અને વર્ષ 2025માં પાલ પોલીસ પ્રોહિબિશનના 330 કેસ કર્યા હોવાનું એસીપીએ જણાવ્યું હતું। ગત તારીખ 25/12/2025 મોડી સાંજે આ વિસ્તારમાં આવેલ પાલનપુર પાટિયા વિસ્તારમાં મહાદેવ ફળિયામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા દેશી દારૂના વેચાણ થતું હોવાની ફરિયાદ કરવામાં આવેલ હતી અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા ત્યાં પહોંચી ગયા હોવાનું કંટ્રોલ રૂમ દ્વારા કોલ આવેલ હતો। આ બનાવ અંગે અત્રેના પોલીસ સ્ટેશન કે જે પાલ પોલીસ સ્ટેશન એન ડિવિઝન તથા ઝોન 7 વિસ્તારમાં આવેલ છે તે વિસ્તારની પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો દાખલ કરેલ છે। આ કામના આરોપી કે જેનું નામ યજ્ઞેશ ઉર્ફે યોગેશ મનહર પટેલ છે, જે ઘર નંબર 273 મહાદેવ ફળિયું પાલનપુર ગામ ખાતે રહે છે, ત્યાં તેમની ઉપર દેશી દારૂના વેચાણનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। વધુમાં આ વ્યક્તિ અંગે વધુ તપાસ કરતા તેના ગુનાહિત ઇતિહાસમાં તેની પર અગાઉ પણ અટકાયતી પગલા લીધેલ હોવાનું અને પ્રોહિબિશન અંગેના ગુના દાખલ કરવા હોવાનું જાણવા મળેલ છે। એટલું જ નહીં પરંતુ પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જે કબજાના 3 કેસ તથા 2025માં પ્રોહિબિશન હેઠળ કુલ 330 ગુના દાખલ કરવામાં આવેલ છે। આ ઉપરાંત જે વિસ્તારમાં આ રીતની ફરિયાદ ઉઠી છે તે પાલનપુર ગામમાં પાછલા કેલેન્ડર યરમાં લગભગ 32 જેટલી રેડ કરવામાં આવેલ છે। હાલમાં આ જગ્યાએ રેડ કરતા અને ગુનો દાખલ કરતા ત્યાં મુદ્દામાલમાં જે મુદ્દામાલ મળી આવેલ છે અને પોલીસે કબજે લીધેલ છે તેમાં એનું પારદર્શક પ્રવાહી જણાઈ આવેલ છે અને તે દેશી દારૂ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। વધુ તપાસ માટે તેને એફએસએલમાં પણ એના સેમ્પલ મોકલવામાં આવેલ છે। એફએસએલ રિપોર્ટ મળતા જાણવા મળશે કે તે દેશી દારૂનો કયો પદાર્થ છે। કેટલા સમયથી વેચાણ? આ અંગે પોલીસને ગઈકાલે સાંજે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવેલ હતી અને એ અનુસાર પોલીસે ત્યાં રેડ કરી હતી અને ચોરી છુપીથી એ કેટલા સમય દ્વારા વેચાણ કરી રહ્યો હતો તે અંગે તેના રિમાન્ડ લઈને તેને પૂછપરછ કરવાની જારી છે।